નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિદ્યાપીઠમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું તમારા ગણિતનો શિક્ષક મયુર સર. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 માં બેઝિક પદાવલી અને નિત્યસમમાં સ્વાધ્યાય 8.4. આજે આપણે જોવાનું છે પ્રશ્ન નંબર 2. પણ એ શરૂ કરતા પહેલા એક નાની એવી ટકોર કે હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. વધારે વાત ન કરતા ચાલો શરૂ કરીએ આજનું સ્વાધ્યાય 8.4 માં પ્રશ્ન 2. ચાલો શું જોવાનું છે આજે? ગુણાકાર છે દ્વિપદીનો દ્વિપદી સાથે, એટલે લગભગ આપણે આવા દાખલા કરી જ ગયા છીએ, કોઈ નવી વસ્તુ નથી. દ્વિપદીનો દ્વિપદી સાથેનો ગુણાકાર છે. જો યાદ નથી તો ચાલો રિકોલ કરાવી દો, અને આની પહેલાના તમે લેક્ચર નથી જોયા તો ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક આપેલી છે, એના ઉપર ક્લિક કરશો તો પહેલા એ વિડીયો જોઈ લો, જેથી કરીને થિયરી સમજાઈ જાય કે આપણે કેવો દ્વિપદીની સાથે દ્વિપદીનો કેવી રીતે ગુણાકાર કરતા હતા એ આપણને ખ્યાલ આવી જાય. ચાલો જોઈએ. અહીંયા બે આપણને દ્વિપદી આપેલી છે. પહેલી દ્વિપદી છે 5 - 2x અને બીજી દ્વિપદી આપી છે 3 + x. આવી રીતે બે આપેલી છે. પહેલા છે ને ખાલી આ જોવાનું કે 5 જ છે, એમ યાદ રાખવાનું. 5 નો આની આખા સાથે ગુણાકાર, તો પહેલા આમ લખવાનું 5 × 3 + x. હવે આ 5 નથી, હવે આને નિશાની સાથે જોવાનું. -2x ગુણ્યા આખું કૌંસ ફરીથી 3 + x. હવે જો આ થઈ ગયું એક પદીનો દ્વિપદી સાથે, એક પદીનો દ્વિપદી સાથે. એકદમ ઇઝી. 5 આને પણ આપો, આને પણ આપો, 2x આને આપો અને આને પણ આપો. બાર માઇનસ છે તો નિશાનીનું આપણે ધ્યાન રાખીશું. જો 5 × 3, 5 × 3 = 15, 5x તો 5x પ્લસ વચ્ચે પ્લસ, માઇનસ પ્લસ માઇનસ, 2 × 3 = 6 અને એક x. એકદમ નિરાતે કરવાનું, ધ્યાન રાખવાનું, એ કોઈ ભૂલાય નહીં. માઇનસ પ્લસ માઇનસ 2x × x, x ની 1 ઘાત 1 ઘાત એટલે x ની 2 ઘાત. ચાલો આમાં કઈ સરખું છે? હા, આ બે સજાતીય છે, કારણ કે બેમાં ખાલી x જ છે. તો 15 પ્લસ માઇનસ માઇનસ, 6 માંથી 5 જાય તો x વધે અને મોટા 6 તો માઇનસ માઇનસ 2x². આન્સર આવી ગયો. કેટલું ઇઝી છે! બસ આવી જ રીતે કરવાનું છે, ખાલી થોડુંક ધ્યાન આપવાનું છે. ચાલો અહીંયા જોઈએ. જો પહેલા x લેવાનો, આખું પદ ગુણાકારમાં લખ્યું. આને નિશાની સાથે લેવાનું પ્લસ 7y, ફરીથી આખું પદ ગુણાકારમાં કર્યું એટલું. હવે એક પદીનો દ્વિપદી સાથે, એટલે આને આપવાના, આને આપવાના. x × x x², 7 એકલા, પ્લસ માઇનસ માઇનસ, x અને y xy થઈ ગયું. પ્લસ પ્લસ પ્લસ, 7 × 7 = 49, x અને y પ્લસ માઇનસ માઇનસ 7 y × y, y નો વર્ગ. ચાલો સજાતીય પદ આ છે, બેમાં xy છે તો 7x નો વર્ગ પ્લસ માઇનસ માઇનસ 49 માંથી 1 જાય તો 48, મોટા 49 પ્લસ તો આગળ સાઇન પ્લસ, -7y². હવે કાંઈ આનું થાય નહીં, તો આ જ આપણો આન્સર છે ને, ઇઝી એકદમ. ચાલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટમાં સેમ એવું જ છે. ચાલો પહેલા આની વાત કરી લઈએ. a² આપ્યું પ્લસ b અને બીજા કૌંસમાં દ્વિપદીમાં આપ્યું a અને b નો વર્ગ આપ્યો. પહેલા એનો વર્ગ લખવા આવડવા, ગુણ્યા આખું પદ પ્લસ b લખો, ગુણ્યા ફરીથી આખું પદ, એટલે આનું વિભાજન કર્યું આના ઉપર. એક પદીનો દ્વિપદી સાથે અહીંયા કરો, અહીંયા કરો, એની 3 ઘાત થઈ જશે,
કેમ સર 3? 2 ને 1 3 પ્લસ a સ્ક્વેર b સ્ક્વેર પ્લસ ab પ્લસ 2 ને 1 3. સજાતીય પદ દેખાય છે કોઈ? સજાતીય પદ ના, એક કોઈ દેખાતું નથી આમાં. તો આ જ આપણો આન્સર થશે. આમાં કોઈ સજાતીય પદ છે નહીં, તો આ જ આન્સર થઈ ગયો. સમજાણું? ચાલો અહીંયા જોઈએ. પેલા p નો વર્ગ મૂકો કાઉન્સમાં, ગુણાકારમાં, આખું આ કાઉન્સ, માઇનસ q નો વર્ગ મૂકો ગુણાકારમાં, ફરીથી આખું કાઉન્સ. આ બેનો ગુણાકાર કરો, આ બેનો કરો p સ્ક્વેર q, આ બેનો કરો માઇનસ 2pq સ્ક્વેર પ્લસ પ્લસ માઇનસ માઇનસ થાય. શું થાય? પ્લસ માઇનસ માઇનસ q ની 3 ઘાત. ચાલો કોઈ સજાતીય પદ દેખાય? સર આ વચ્ચેનું નહીં, અહીંયા p નો વર્ગ છે, અહીંયા q નો વર્ગ છે, સરખા નથી, બે જગ્યા અલગ અલગ. તો આ જ આપણો આન્સર. કેટલું ઇઝી છે ને? ઇઝી, કાંઈ ઉપાધિ કરવાની જ નથી, એકદમ ઇઝી. ખાલી પ્લસ માઇનસનું ધ્યાન રાખવાનું છે. ચાલો ત્રીજો પ્રશ્ન, સાદુરૂપ આપો. સાદુરૂપ આપવાનું છે. આપણને એક સંખ્યા આપેલી છે, એક બહુપદી આપેલી છે, એને સોલ્વ કરવાની અને પછી એનું સાદુરૂપ આપવાનું. ચાલો કરીએ. પહેલો દાખલો શું આપેલો છે? x સ્ક્વેર માઇનસ 5 ગુણ્યા x પ્લસ 5 પ્લસ 25. જો આ તો આપણે હમણાં કરી ગયા, દ્વિપદીનો દ્વિપદી સાથેનો ગુણાકાર. તો એ જ વસ્તુ અહીં કરવાની. x નો વર્ગ ગુણ્યા આખું પદ માઇનસ 5 ગુણ્યા આખું પદ પ્લસ 25. ઓકે, x વર્ગ x ની 3 ઘાત પ્લસ 5x સ્ક્વેર માઇનસ 5x માઇનસ 25 અને પ્લસ 25. જો આને કાંઈ કરવાનું નથી, એમને પાછળ આયલા આવશે, એમાં કાંઈ ફેરફાર નથી કરવાનો. આ જો 5 આને દીધા, 5x પ્લસ માઇનસ માઇનસ 5 ગુણ્યા 5 25. હવે પ્લસ 25 ને માઇનસ 25, પ્લસ માઇનસ માઇનસ 25 માંથી 25 જાય તો 0 વધે એટલે કેન્સલ થઈ ગયા. તો વધ્યું શું? x નો ક્યુબ પ્લસ 5x સ્ક્વેર માઇનસ 5x. આન્સર આવી ગયો. બોક્સ કરી દો, વ્યવસ્થિત લખો, બરાબરની નીચે બધા બરાબર હોવા જોઈએ. દર વખતે હું કહું છું લખાણ વ્યવસ્થિત રાખો. ચાલો આનું સાદુરૂપ આપો. પહેલા a સ્ક્વેર લખો ગુણ્યા આખું પદ લખો, 2 ની 3 પ્લસ 3 પ્લસ 5 લખો, ફરીથી આખું પદ લખો ગુણાકારમાં અને પ્લસ 5 એમને જ રાખવાના, એમાં કંઈ ફેરફાર કરવાનો નથી. ચાલો હવે a સ્ક્વેર ને અંદર દઈએ, આ બેનો ગુણાકાર, a સ્ક્વેર 2 ની 3 પ્લસ 3 a સ્ક્વેર પ્લસ 5b ની ક્યુબ પ્લસ 5 તેરી 15 પ્લસ 5. આ બેનું થાય. બાકી આમાં કોઈનો કંઈ સુધારો થતો નથી, કોઈ સજાતીય પદ લાગતું નથી, બધામાં ઘાત અને ચલ પદ અલગ અલગ છે. 15 ને 5 20. આવી ગયો આન્સર. છે ને એકદમ ઇઝી. ખાલી નિશાનીઓનું ધ્યાન રાખો એટલે એકદમ વ્યવસ્થિત થઈ જશે. આ ગણાય, અત્યારે મેં ગણાવ્યું છે, હાથે ટ્રાય કરવાની. ક્યાંય પણ અટવાવ તો મેં પહેલાં પણ કીધું છે, અત્યારે કહું છું, જ્યાં પણ અટવાવ કોમેન્ટ કરી દેવાની, અથવા તો આ વિડીયોના વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમે વોટ્સઅપની લિંક આપેલી છે, એના ઉપર ક્લિક કરીને એમાં મેસેજ કરી દેવાનો, સર આ વસ્તુ મને નથી સમજાતી, રિપ્લે અવશ્ય મળશે, તમારું સોલ્યુશન મળી જશે. તમને તમારા સોલ્યુશન નહીં સમજાય તો કોલ કરીને અમે કહેશું, પણ એના માટે તમારે અમારા વોટ્સઅપ ગ્રુપ સાથે જોડાવવું પડે. કેવી રીતે જોડાશો? નીચે જ લિંક છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં, ક્લિક કરો અને જોડાઈ જાઓ. ઓકે, તો આજનું આપણું અહીંયા સુધીનું છે. અને જતાં જતાં આવતા લેક્ચરમાં આપણે પ્રશ્ન 3ના આગળના જે પણ દાખલા બાકી છે એ પૂરા કરશું અને આ ચેપ્ટર પણ પૂર્ણ કરશું. આ ચેપ્ટરનો છેલ્લો વિડીયો આવતીકાલે તમને મળી જશે. ઓકે, એટલે જોડાયેલા રહેજો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી એ સબસ્ક્રાઇબ કરો. આખો વિડીયો જોયો, મજા આવી છે તો વિડીયોને લાઇક કરતા જાઓ. વ્યૂઝ આવે છે પણ લાઇક નથી આવતી, લાઇક કરો. ન સમજાય ત્યાં કોમેન્ટ કરો. બધું સમજાય છે તો એમ લખો થેન્ક યુ સર, એવી કોમેન્ટ કરી દેવાની. પણ કોમેન્ટ
અવશ્ય કરવાની. સમજાણું? ચાલો આજનું અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ. આભાર.